આ એક બાપા સીતારામ મહિલા મંડળ છે અને આ બધા બહેનો આજે શુક્રવાર છે અને તારીખ 13 છે. તો આ બધા બહેનો દુખિયાના દરબાર આજની સેવા આપી છે અને આજનો પ્રસાદ પણ 11 છે. તો ગાય માતાને લાડવા ખવડાવવાના છે અને આ બધા બહેનો આજ લીલું ઘાસનું કટિંગ કરીને અને ગાય માતાને પીરસે છે. તો આ લોકો કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર હોય ગાય માતાને, તો આ બધા બહેનો બપોરે 3 કલાક ગાય માતા માટે સેવા માટે સમય કાઢે છે. તો કોઈ પણ ગૌશાળાની અંદર સેવાની જરૂર હોય તો બાપા સીતારામ મહિલા મંડળનો સંપર્ક કરજો અને સેવાનો લાભ બાપા સીતારામ મહિલા મંડળવાળા બહેનોને દેજો. અને ખરેખર કોઈ પણ ઘરે બહેનો ભાઈઓ આ વિડીયો જોવો તો પણ તમને એવી પ્રેરણા થવી જોઈએ કે આ લોકો બધા સેવા કરે છે. તો આપણો આવો સમય કિંમતી સમય છે ને આપણા હાથમાંથી જતો રહે છે. આપણે સુવામાં આખી જિંદગી કાઢી નાખી. તો ખરેખર 3 કલાક તમે પણ આવો સમય કાઢો અને કોઈ પણ ગૌશાળાની અંદર જઈને ગાય માતાને મદદ કરો, એની સેવા કરો, અથવા કોઈ પણ મીણ હોય તો કટિંગ કરીને નાખો અને કોઈ પણ સંચાલતો હોય તો એને પૂછો કે ભાઈઓ આપણે ગાય માતા માટે શું જરૂરિયાત છે. મીણની વ્યવસ્થા કરો અથવા કોઈ પણ ડૉક્ટરની ફીની વ્યવસ્થાની જરૂરી કરો. કોઈ ભાડાની જગ્યા હોય તો ભાડું ભરીને તમારા જીવનને ધન્ય બનાવો. તમને પણ જે કાંઈ ધનરાશિ મળી હોય તો એ ધનરાશિ છે એક લક્ષ્મી છે, પણ તમે આવા ધર્મના કામમાં વાપરશો તો એ મહાલક્ષ્મી બની જાય. તો બધા ભાઈઓ બહેનો અથવા વડીલોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો જુઓ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ, જય ભૂરખિયા દાદા.